હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે પંજાબી પનીર બનાવવાના છે. મેં અહીંયા 200 ગ્રામ અમૂલનું પંજાબી પનીર બનાવવા માટે પનીર લીધું છે 200 ગ્રામ. અહીંયા મેં મીડિયમ સાઇઝના 3 ટામેટાં લીધા છે, 3 કાંદા લીધા છે. આવી રીતના મેં સમારી રાખ્યા છે. બપોરના મેં કાજુ પલાળી રાખેલા છે. અહીંયા 3 જાતના અલગ અલગ લાલ મરચાં લીધા છે, કાશ્મીરી લોંગી ને સેલમ પટ્ટા ને કસ્તુરી મેથી ને પંજાબી પનીરનો મસાલો, ચીબાવાલાનો પંજાબી પનીરનો મસાલો એડ કરવાના છે. એને હવે અહીંયા નાના નાના ક્યુબમાં ડિવાઈડ કરી દીધું છે ને થોડું છીની પણ રાખેલું છે. હવે અહીંયા આપણે એક કઢાઈ લીધી છે. કઢાઈમાં શેલો ફ્રાય કરવાના છે પનીરને. થોડુંક જ ફ્રાય કરીને કાઢી લેવાનું છે. હવે આપણે રીતના આપણે હવે કાંદાને થોડીક વાર ફ્રાય થવા દેવાનું છે. ગોલ્ડન બ્રાઉન થાય તો સુધી થોડુંક ફ્રાય કરવાનું છે. પછી આપણે એમાં ટામેટાં ઉમેરીશું. રીતના મેં હવે ટામેટાં ઉમેરી દીધા છે. હવે ટામેટાને પણ તમારે કાંદાની સાથે ફ્રાય કરવાનું છે. થોડીક વાર સુધી તમારે ફ્રાય થવા દેવાનું છે. આવી રીતના તમારા થોડા ટામેટાં થઈ જાય એના પછી તમારે એનામાં લસણ ઉમેરવાનું છે ને પછી અદરક ઉમેરવાનું છે ને બપોરના કાજુ આપણે પલાળેલા હતા તે ઉમેરવાના છે ને પછી જે મરચાં હતા બપોરે પલાળેલા તે મરચાંમાંથી મેં બિયા અલગ કરી દીધા છે. એ મરચાં પણ તમારે આમાં જ એડ કરી દેવાનું છે ને થોડીક વાર તમારે થવા દેવાનું છે. થોડીક વાર થઈ ગઈ છે. કાંદા ટામેટાં કાજુ લસણ અદરક મરચાં એ બધું આપણું સારી રીતે ફ્રાય થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરીશું ને થોડુંક ને પછી આપણે એમાં પાણી ઉમેરીશું. થોડુંક જ પાણી ઉમેરવાનું છે. આપણે જે કાંદા ટામેટાની ગ્રેવી માટે જે સોતરેલું હતું તે હવે ઠંડુ પડી ગયું છે. હવે આ મિક્સર ગ્રાઇન્ડર જારમાં આપણે એની પેસ્ટ બનાવવાની છે. હવે આપણે શાક બનાવવાના છે. તેલ મારું ગરમ ઓલમોસ્ટ થઈ ગયું છે કઢાઈમાં. હવે હું એમાં તમાલપત્ર નાખું છું. એના પછી આપણે જે મિક્સર ગ્રાઇન્ડર જારમાં જે આપણે પેસ્ટ બનાવેલી હતી તે કાંદા ટામેટાની પેસ્ટ આપણે આમાં એડ કરીશું. આવી રીતના આપણી ગ્રેવીની ઉપર તેલ આવવા લાગી ગયું છે. હવે આપણે એમાં પનીર એડ કરીશું. છીનેલું પનીર પણ એડ કરવાનું છે અને પેલા પનીરના ક્યુબ પણ તમારે એડ કરવાના છે. ઓલમોસ્ટ આપણું આ પંજાબી પનીરનું શાક બની ગયું છે. આપણે જરા એમાં ચપટી ખાંડ ઉમેરવાની છે. એનાથી તમારી જે ગ્રેવીની ખટાશ છે તે દૂર થઈ જશે ને પછી આપણે એમાં કસ્તુરી મેથી પણ એડ કરીશું ને ઉપરથી થોડું કોરિએન્ડર એડ કરીશું. આવી રીતના મારું આ પંજાબી પનીરનું શાક બની ગયું છે. પંજાબી પનીર મસાલો બની ગયું છે. તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો મારો પંજાબી પનીર મસાલો રેડી થઈ ગયો છે. એની સાથે મેં અહીંયા કુલચા ફ્લફી સોફ્ટ કુલચા પણ બનાવ્યા છે મેં અહીંયા. હવે મારી આજની રેસીપી તમને બધાને ગમી હશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ બાય.